હે મારા યુટ્યુબના મિત્રો, મનીષના સવારના જય શ્રી કૃષ્ણ. એક સમયની વાત છે. એક સંત એમના અનુયાયીઓ જોડે એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. બહુ દૂરથી ચાલતા ચાલતા આવી રહ્યા હતા. તો એ લોકોને થયું કે ચલો હવે એક પીપળાનું મસ્ત ઝાડ આવ્યું છે, તો આપણે ઝાડની નીચે બધા વિશ્રામ કરીએ. તો સંત એમના 10-12 અનુયાયીઓ બધા, એટલે એમના શિષ્યો બધા બેસે છે, થોડીક ભગવદ્ વાતો કરે છે. સંત એક અનુયાયીને કહે છે કે આ પીપળાના તું 4 આંટા મારી લે, પ્રદક્ષિણા ફરી લે 4 વખત. પેલો અનુયાયી પીપળાના ઝાડના 4 વખત પ્રદક્ષિણા ફરી લે છે. પછી કહે છે કે તને ઠંડા પવનનો અહેસાસ ક્યાંથી આવ્યો? તો કે ઉત્તર દિશાથી. તો કે ઉત્તર દિશામાં જા, ત્યાં પાણી છે અને પાણી લઈને આવ. તો બધા અનુયાયી હું પીવું, તું પણ ત્યાંથી પીને આવજે. પેલો અનુયાયી જાય છે, ઉત્તર દિશામાં થોડેક દૂર જાય છે. મોટું એક તળાવ હોય છે, તળાવને જુએ છે. પણ બધા તળાવમાં કપડાં ધોતા હોય છે, નહાતા હોય છે. કોઈ લોકો ગાયો ડૂબાડી દીધી હોય છે, ભેંસો નહાતી હોય છે. પેલાને જોઈને થોડીક ગુસ્સો આવી જાય છે કે યાર આ શું કહે છે કે આટલું બધું ગંદુ પાણી. થોડી વાર ઊભો રહે છે તો બીજા 10-12 જણા કપડાં ધોવાઈ જાય છે, બધી બહુ ગાયો ઉતરી જાય છે, ઘેટા ઉતારી દે છે અંદર. પેલાને થોડોક ગુસ્સો આવે છે. પણ એના સંતે શીખવાડ્યું હોય છે કે મગજ શાંત રાખવું. એટલે મગજ શાંત રાખીને પાછો સંત જોડે આવે છે. સંતને કહે છે કે યાર ત્યાં તો બધું બહુ ગંદુ પાણી છે, લોકો ગંદકી કરે છે, ગાય ભેંસ વાછરડા બકરા, લોકો કપડાં ધોવે છે, નહાય છે, ધોવે છે, બહુ ગંદુ પાણી છે. સંતે કે શાંત, 10 મિનિટ બેસી જા. 10 મિનિટ બેસી જાય છે. પાછો એને ઊભો કરે છે કે જા હવે પાણી લઈ જાય. પેલો જાય છે, બધા જતા રહ્યા હોય છે. પાણી એકદમ શાંત થઈ ગયું છે, એકદમ ચોખ્ખું થઈ ગયું હોય છે. પેલો ખુશ થઈ જાય છે. પાણી એ પીવે છે, બધાને ભરી લાવે છે, બધાને પીવડાવે છે. સંતને કહે છે ચમત્કાર થઈ ગયો, પાણી એકદમ નિર્મળ ને ચોખ્ખું થઈ ગયું. સંતે કે ચમત્કાર નથી થઈ ગયો. થોડી વાર તું શાંત રહ્યો, થોડી વાર લોકો જતા રહ્યા, એટલે શું થયું કે જે કચરો હતો નીચે બેસી ગયો. કચરો નીચે બેસી ગયો એટલે પાણી ચોખ્ખું થઈ ગયું અને આપણને કામ લાગ્યું. એમ તું શાંત રહીશ, તારા ગુસ્સા પર કંટ્રોલ કરીશ, તારો ગુસ્સો શાંત થઈ જશે, તને સાચી પ્રેરણા, સાચો રસ્તો મળશે. એટલે કહું છું, જ્યારે પણ ગુસ્સો આવે મગજને શાંત કરી દો, તો તમને કદાચ સચોટ રસ્તો અને સાચો માર્ગ મળશે. આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું. જો મારો શોર્ટ્સ તમને સારો લાગ્યો હોય તો મારા શોર્ટ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.